ડોલવણ વિસ્તારમાંથી ગેરકાયદેસર એક્સપ્લોઝિવના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરતી તાપી જિલ્લા એસઓજી શાખા તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પીજી નરવડે સાહેબ નાઓ તરફથી એસઓજીને ગેરકાયદેસર એક્સપ્લોઝિવના કેસો શોધી કાઢવા સૂચના આપેલ હોય જે આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર કેજી લિંબાચિયા નાઓના જરૂરી માર્ગદર્શન તારીખ 19/2/2025 રોજ એસઓજી શાખાના પોલીસ માણસો ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજીને લગત કામગીરી અર્થેની પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર યાદવરાવ ચિત્તેનાઓએ ખાનગી રાહે બાતમી હકીકતના આધારે જામલિયા ગામના 4 રસ્તા નજીક આવેલ કૂવામાં ગેરકાયદેસર રીતે જીલેટીન સ્ટીક તથા ઇલેક્ટ્રિક ડિટોનેટર વાયરો કૂવામાં બ્લાસ્ટિંગ કરી કૂવો ખોલવાનું કામ કરી રહેલ હોવાની પાક્કી બાતમીના આધારે રેડ કરતા આરોપી કિરણભાઈ નવસ્યાભાઈ રાઉત રહે ગોદડિયા ઉપલું ફળિયું તાલુકો વઘઈ જિલ્લો ડાંગ નાઓ પોતાના ફાયદા સારું ગેરકાયદેસર રીતે એક્સપ્લોઝિવ જીલેટીન સ્ટીક કુલ નંગ 35 કિંમત ₹5250 ગણી ઇલેક્ટ્રિક ડિટોનેટર વાયરો નંગ 35 નંગ કિંમત ₹490 જેની કુલ કિંમત ₹5740 નો મુદ્દામાલ સાથે એક્સપ્લોઝિવ જથ્થો લાયસન્સ પરવાના વગર પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે બિનસલામત રીતે રાખી વિસ્ફોટક પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ કરતા પકડાયેલ ગયેલ હોય તથા કુવાના માલિક તથા એક્સપ્લોઝિવનો જથ્થો આપનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓના વિરુદ્ધ BNS તથા એક્સપ્લોઝિવ એક્ટ તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ મુજબ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. સદર ગુનાની આગળની તપાસ એચજી રબારી પોલીસ ઇન્સ્પેક્ટર ડોલવણ પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે.